આજ સમગ્ર દેશમાં લોકોમાં એક આક્રોશ છે। ગઈકાલે રાતના અંધારામાં માનનીય અરવિંદ કેજરીવાલજીની ભાજપની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સૌ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી ઈડીનો કેવો ઉપયોગ કરી રહી છે। તમામે તમામ વિપક્ષને ઝુકાવવા માટે, દબાવવા માટે અથવા તો વિપક્ષમાં ઊભા ના રહે અને પોતાનામાં આવી જાય એના માટે ઈડીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે। માત્ર અરવિંદ કેજરીવાલ એક એવા વ્યક્તિ છે કે જે ભાજપની આ તમામ પ્રકારના જે ષડયંત્રો છે એની સામે લડી રહ્યા છે। ગઈકાલે અરવિંદ કેજરીવાલ નહીં ઝૂકવાને લીધે એમને લોકસભાની ચૂંટણી પહેલા એમની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતના તમામ દેશના લોકો આ વાત સારી રીતે જાણે છે અને આજે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓની અંદર જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભાજપે પોલીસ દ્વારા આ તમામ કાર્યકર્તાઓને અને આંદોલનને કચડવાની કોશિશ કરી છે અને આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ લોકશાહી માટે સારી તો નથી જ। આમ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે, પણ આ દેશની અંદર અઘોષિત આપાતકાલ, અઘોષિત ઇમરજન્સી જેવો માહોલ છે। કંઈ પણ બોલી શકાય નહીં। ભાજપની સામે બોલવાવાળા લોકોને જેલમાં ધકેલવામાં આવે યા તો જેલની બીકે એમને ભાજપમાં સમાવેશ કરી લેવામાં આવે। જો અરવિંદ કેજરીવાલ એમની આ તમામ પડકારોની સામે, અત્યાચારની સામે ઝૂકી ગયા હોત તો ભાજપને કોઈ પ્રોબ્લેમ નહોતો। હજારો કરોડ રૂપિયાનું ફંડ કોન્ટ્રાક્ટના નામે અને ઈડી અને આઈટીની રેડના નામે ભાજપે ઉઘરાયું છે, સૌ જાણે છે। પણ આમ છતાં માત્ર એક ઉપજાવી કાઢેલા કેસને આધારે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખવાનું કૃત્ય આ લોકોએ કર્યું છે। મને પૂરો વિશ્વાસ છે આજે તમે દેશની અંદર કોઈપણને પૂછશો, તમામ લોકો કહેશે કે અરવિંદ કેજરીવાલ નિર્દોષ છે અને આજે કોઈપણને પૂછો તો એક વાત સાફ નજર આવે કે ભારતીય જનતા પાર્ટીને, મોદીને સૌથી વધારે જો કોઈનો ડર હોય તો એ અરવિંદ કેજરીવાલનો ડર છે અને એટલા માટે અરવિંદ કેજરીવાલને જેલમાં રાખવાનું કામ કર્યું છે। આ હવે જે સમય છે એ સમયની અંદર જનતાએ એક પસંદ કરવાનું છે કે મોદી ભક્તિ પસંદ કરીશું કે રાષ્ટ્રભક્તિ, લોકશાહી ગમે છે કે મોદી, આ નક્કી કરવાનો સમય લોકો પાસે આજે આવીને ઉભો છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસમાં દેશના લોકો સમજદાર છે અને લોકશાહીને બચાવવા માટે આગળ આવશે અને લોકશાહીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને હરાવશે।